अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો પાછળ જે આપણે પાઠ ભણ્યા હતા એમાં કોઈને કંઈ પ્રશ્નો હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. તો આપણે શુક્રવારે જે ભણ્યા હતા એમાં જન્મ વિષયમાં બતાવવામાં આવ્યું હતું કે કેટલા કર્મ મળીને કેટલા જન્મ આપે છે. એક કર્મથી અનેક જન્મ મળે છે, યા અનેક કર્મોથી એક જન્મ મળે છે, યા અનેક કર્મોથી એક જન્મ મળે છે, અને એક ચોથો પક્ષ હતો અનેક કર્મોથી અનેક જન્મ મળે છે. તો આ 4 પક્ષ હતા. તેના ઉપર આપણે વિચાર કર્યો. હવે આગળ આચાર્યજી જી ઓમ હા પેજ જી નંબર 129. ધન્યવાદ. यस्तु असौ एकभविकः कर्माशय स नियतविपाकश्च अनियतविपाकश्च. હવે કાંઈ વાત રાખવામાં આવે છે કે જે એકભવિક કર્માશય છે. એકભવિક એટલે શું? ઘણી બધી વખત આ શબ્દ આવે છે આપણા સામે. મેં પાછળ પણ આનો અર્થ બતાવ્યો છે. એકભવિક એટલે શું? તમારામાંથી જેને ખબર હોય એકભવિક શબ્દનો અર્થ શું છે? ભાવ એટલે શું? ભાવ શબ્દ ભાવ અર્થનો શું અર્થ હોય? જન્મ. એકભવિક એટલે એક જન્મને આપનાર. એકભવિક કર્માશય એટલે શું થયું? એવું કર્માશય જેનાથી એક જન્મ મળે છે. અનેક કર્મ મળીને જે પ્રારબ્ધમાં ભેગા થાય છે અને કર્માશય એક ભવિક હોય. અનેક કર્મ મળીને એક જન્મને આપે છે. તો એક ભવિક જે કર્માશય છે એ 2 પ્રકારનું હોઈ શકે છે, નિયત વિપાક અને અનિયત વિપાક. તો નિયત વિપાક એટલે જે નિશ્ચિત છે, અનિયત એટલે જે અનિશ્ચિત છે. નિશ્ચિત એટલે આનું ફળ મળશે જ, આ સમયે મળશે જ, નક્કી છે, એને કહેવાય નિયત. અનિયત એટલે એનું સમયનું નક્કી નથી, ગમે ત્યારે મળી શકે છે, એને કહેવાય અનિયત. તો અહીંયા એ વાત કરવામાં આવે કે નિયત વિપાક કર્માશય અને અનિયત વિપાક કર્માશયમાંથી કયું કર્માશય એક ભવિક છે એ વાત અહીંયા આગળ દ્રષ્ટાવવામાં આવશે. તો તત્ર આ વાક્ય જોડેલું છે, અહીંયા જુદું જુદું છે. આ વાક્ય એક સાથે આવશે. તત્ર અદૃષ્ટ જન્મ વેદનીય. આની અંદર મળેલો છે તો એક સાથે બોલવાનું. તત્ર અદૃષ્ટ જન્મ વેદનીયસ્ય નિયત વિપાકસ્ય એવ અયમ નિયમઃ ન તુ અદૃષ્ટ જન્મ વેદનીયસ્ય અનિયત વિપાકસ્ય. તો શું કહેવામાં આવે છે કે જે તમે એમ કહો છો કે કર્માશય એક ભવિક હોય, એક જન્મને આપે છે, તો આ નિયત વિપાક માટે આ નિયમ છે. નિયત કર્માશય છે જે નિશ્ચિત છે, તો એમાં એને આપણે કહી શકાય કે એક ભવિક છે. જે અનિશ્ચિત છે એ એક ભવિક નહીં, એ જુદા જુદા જન્મમાં આવે છે. અનિયત એટલે અનિયત કર્માશય એટલે જેનો કાળ નિશ્ચિત નથી. આ જન્મમાં પણ એનું કર્મનું ફળ મળી શકે અને આપણને આગળના જન્મમાં પણ મળી શકે, એના પણ આગળના જન્મોમાં આપણને જે ફળ મળી શકે એ અનિયત કર્માશયનું હોય. પણ નિયત કર્માશય છે એ એક ભવિક હોય છે, એક જન્મમાં જ મળી જાય. એ જે પ્રારબ્ધ નક્કી થાય, નિયત થાય, એ પ્રમાણે આપણને એક ભવિક એક જન્મ મળે છે. કસ્માત, શા માટે આવું છે?
કે ભાઈ નિયત કર્માશય તો એક ભવિક હોય છે, અનિયત કર્માશય એક ભવિક શા માટે નહોતું હતું? કસ્માત બોલે યો હિ અદૃષ્ટ જન્મ વેદનીય અનિયત વિપાકસ તસ્ય ત્રયી ગતિ. એમ કહેવામાં આવે છે કે જે અદૃષ્ટ જન્મ વેદનીય છે. અદૃષ્ટ જન્મ વેદનીય એટલે જે આપણા સામે નથી, એટલે જે જન્મ આપણો આગળ આવશે એને કહેવાય અદૃષ્ટ જન્મ, જે દૃષ્ટ નથી, દેખાતો નથી. અદૃષ્ટ જન્મની અંદર જે અનિયત વિપાક છે, અનિયત વિપાક એટલે અનિશ્ચિત વિપાક, એ કર્મનું ફળ આપણને ક્યારે મળશે એનું કંઈ દેશ કાલ અને સમયનું કંઈ નક્કી નથી કે આ સમયે મળશે, આવી રીતે મળશે, નક્કી નથી. પણ આવા જે અદૃષ્ટ જન્મ અનિયત વિપાક છે એની 3 પ્રકારની ગતિ હોય છે, અને આ ગતિ સમજવાનો પ્રયાસ કરજો. પહેલી ગતિ શું હોય છે? કૃતસ્ય અવિપક્વસ્ય વિનાશઃ, કે જે આપણે કર્મ કરી લીધા છે, હજી એનું ફળ નથી મળ્યું પણ એ નાશ થઈ જાય છે. આપણે ઘણી બધી વખત એક જ સિદ્ધાંતને માનીને હાલીએ છીએ કે જે આપણે કર્મ કરીએ છીએ એનું નિશ્ચિત રૂપે આપણે ફળ ભોગવવું જ પડે છે, ફળ ભોગ્યા વગર આપણે છુટકારો નથી. પણ અહીંયા એક નવો સિદ્ધાંત છે, અપવાદ રૂપમાં છે, કે જે અનિયત વિપાક છે, એવા કર્મ આપણે કરેલા છે જેનું ફળ છે અનિયત છે, ગમે ત્યારે મળી શકે. પણ એમાં એવું પણ શક્ય છે કે કૃત્યસ્ય અવિપક્વસ્ય વિનાશઃ, કે જે આપણે કર્મ તો કરી લીધા છે લેકિન એ અનિયત વિપાકમાં છે, આગળ ગમે ત્યારે મળી શકે પણ એના ભોગ્યા પહેલાં પણ એનો વિનાશ થઈ શકે છે. કેવી રીતે એ આગળ હજી આને ખોલવામાં આવશે અને હજી વિસ્તારથી સમજાવવામાં આવશે આગળના પેરેગ્રાફમાં, ત્યાં સમજશું. તો પહેલી ગતિ શું થઈ? અનિયત વિપાક, અદૃષ્ટ જન્મનીય અનિયત વિપાકવાળું જે કર્માશય છે એની 3 ગતિ હોય છે. તો પહેલી ગતિ કઈ થી? કૃતસ્ય અવિપક્વસ્ય વિનાશ, કે જે કર્મ કરી લીધા છે પણ એનું જ્યારે હજી ફળ મળ્યું નથી, ફળ મળવાનું છે, ફળ મળ્યા પહેલાં જ એ કર્માશયનો વિનાશ થઈ જાય, એને કહેવાય પ્રથમ ગતિ. બીજું, પ્રધાન કર્મણી આવાપગમનમ વા. હવે બીજી ગતિ બતાવે છે કે જે અનિયત કર્માશય હોય એની બીજી ગતિ શું હોય? કે પ્રધાન કર્મોની સાથે સાથે મળીને એ આપણને ફળ રૂપમાં મળી જાય છે. પ્રધાનની સાથે સાથે એટલે જે આપણે પ્રધાન કર્મ હોય, જાતિ આયુ ભોગમાં જે આપણને મળતું હોય એને સાથે સાથે જે અનિયત છે એ પણ મળી જતા હોય. એક દાખલા તરીકે આમાં ઘણા બધા વ્યાખ્યાકારો એક દાખલો આપતા હોય, એક ઉદાહરણ આપે છે કે જેવી રીતે વાઘ હોય કે સાવજ હોય, એ જ્યારે શિકાર કરે છે તો એ તો મુખ્ય છે, શિકાર કરનાર પ્રધાન છે, પણ એની વાહે વાહે બીજા પ્રાણીઓ એવા હોય કે એને મળી જતી હોય, એ પ્રધાન રૂપમાં શિકાર નથી કરતા. મુખ્ય રૂપથી સાવજે કોઈ મારણ કર્યું તો એની પાસે લોમડી છે, ગીદડ છે, ગીધ છે અને એવા ઘણા બધા પશુ પક્ષીઓ છે, એની વાહે વાહે એને મળી જાય છે, સાથે સાથે મળી જાય છે, એને મારણ કરવું પડતું નથી. તો તેવી જ રીતે અહીંયા કે જે અનિયત વિપાકવાળા કર્મ છે એ શું કરે છે કે જે પ્રધાન કર્મ છે એની જોડે જોડે આવી જાય, એની સાથે સાથે આવી જાય. જેમ આપણે અત્યારે ઉનાળાની સિઝન છે કે શેરડીનો રસ પીતા હોય તો આપણને ખબર હોય કે શેરડીનો રસ કાઢતા હોય તો એ પ્રધાન રૂપથી કાઢે છે, લેકિન જોડે જોડે નાનકડું લીંબુ રાખી દે તો લીંબુનો પણ રસ એમાં નીકળી જાય, પુદીના રાખી દે તો એનો પણ રસ નીકળી જાય, જોડે જોડે. લેકિન મુખ્ય રૂપથી આપણે અહીંયા લીંબુનો રસ નથી કાઢતા, મુખ્ય રૂપથી આપણે શેરડીનો કાઢીએ, લેકિન સાથે સાથે. તો તેવી જ રીતે જે અનિયત વિપાકવાળા જે કર્મ છે એનું શું થાય કે પ્રધાન કર્મની સાથે સાથે મળીને ફળ આપી દે છે. આ બીજી ગતિ થઈ ગઈ. ત્રીજી ગતિ શું છે? નિયત વિપાક પ્રધાન કર્મણ અભિભૂતસ્ય વા ચિરવમ અવસ્થાનમિતિ. ત્રીજી ગતિ કહેવામાં આવે છે કેની? અનિયત વિપાકવાળાની. અનિશ્ચિત વિપાક છે, જે કર્મોનું ફળ છે અનિશ્ચિત છે, ક્યારે મળશે એ અનિશ્ચિત છે, એવા જે કર્મો છે એની ત્રીજી ગતિ બતાવવામાં આવે છે કે નિયત વિપાક પ્રધાન કર્મણ. નિયત વિપાક એટલે નિશ્ચિત વિપાક. નિશ્ચિત વિપાક એટલે શું? જાતિ, આયુ અને ભોગ આ નિશ્ચિત છે કે અદૃષ્ટ જન્મની વેદીની અંદર, એટલે આપણે આ જન્મ પછી આપણને આગળનો જે જન્મ મળવાનો છે એમાં જાતિ, આયુ અને ભોગ આ નિશ્ચિત છે, ગમે એ આપણને મળશે. તો આ નિયત વિપાક પ્રધાન કર્મની સાથે સાથે અભિભૂતસ્ય નહીં, અભિભૂતસ્ય એટલે શું કરશે કે એને દબાવી દેશે. અભિભૂત કહેવાય દબાવવું, આવાપગમન એટલે કહેવાય સાથે સાથે, અભિભૂત એટલે દબાવી દેવું. તો નિયત વિપાક પ્રધાન કર્મ છે, જાતિ, આયુ, ભોગ આ જ્યારે મળવાના હોય તો જે અનિયત વિપાકવાળા કર્મ છે એને અભિભૂત કરી દે છે, દબાવી દે છે. ત્યાર સુધી
જ્યાં સુધી નિયત વિપાક પ્રધાન કર્મનું ફળ પૂરું નથી થતું ત્યાં સુધી દબાઈ રહીએ છીએ. ચિરમ અવસ્થાનમ, ચિરકાળ સુધી એમનેમ સ્થિર રહીએ છે, એનું ફળ નથી મળતું. આપણે દાખલા તરીકે એવી રીતે સમજી શકીએ કે પ્રધાન કોઈ હોય તો આપણે એને પહેલાં લઈએ છીએ ગમે ત્યાં, અને જે ગૌણ હોય એને કરી દે છે કે હોસ્પિટલની અંદર ઇમરજન્સી કેસ આવ્યો હોય તો સામાન્યને પહેલાં ગૌણ કરી દે છે કે પહેલાં ઇમરજન્સીમાં એને જરૂરિયાત છે તો પહેલાં એના આ થોડીક વાર પછી પણ આ લોકોનું ઓપરેશન થઈ જશે તો પણ વાંધો નહીં આવશે, પણ જેને જરૂર છે જે કે મરવાની સ્થિતિમાં છે તો એને મૂકીને પહેલાં જે પ્રધાન છે એમાં પ્રવૃત્તિ હોય. આપણા ઘરે કોઈ કાર્યક્રમ હોય અને ઘણા બધા મહેમાન આવ્યા હોય અને આપણે બધા મહેમાનને મળતા હોય, હજી ઘણા બધાને પણ વચ્ચે કોઈ એવું મહેમાન આવી જાય, મોટું મહેમાન આવી જાય તો આપણે બધાએ મહેમાનને મૂકીને એ મહેમાનને મળવા જતા હોય કે એ પ્રધાન છે, તો આપણે એ બધી જગ્યાએ વ્યવહાર કરતા હોય જીવનની અંદર. તો તેવી જ રીતે કે આપણા જીવનની અંદર જ્યારે જે પ્રધાન કર્મનું ફળ મળવાનું હોય તો પ્રધાન કર્મનું ફળ મળવાનું હોય ત્યારે જે આ ગૌણ કર્મ છે, ગૌણ એટલે જે અનિયત કર્મ છે, અનિશ્ચિત સમયમાં આપણને મળવાના છે, એ અભિભૂત થઈ જાય છે, દબાઈ જાય છે, ચિરકાળ સુધી એમને દબાઈ રહીએ છે. જ્યારે નિયતનું પૂરું થઈ જાય પછી ગમે ત્યારે વચ્ચે આવી શકે છે. આ ત્રીજી ગતિ છે. તો આ બધાને સ્પષ્ટ થયું આ 3 પ્રકારની ગતિ. આમાં કોઈને કંઈ પૂછવું હોય, અસ્પષ્ટતા હોય પૂછી લેજો. આ જે 3 પ્રકારની ગતિ બતાવવામાં આવી, અનિયત વિપાક કર્માશય માટે બતાવવામાં આવી યા નિયત વિપાક કર્માશય માટે બતાવવામાં આવી? કોણ બતાવશે? 3 પ્રકારની જે ગતિ છે એ નિયત વિપાક કર્માશય માટે હોય છે કે અનિયત વિપાક કર્માશય માટે? હા નીતાબેન. અનિયત વિપાક કર્માશય માટે. અનિયત વિપાક કર્માશય માટે, સાચું. તો ઘણી બધી વખત આ ધ્યાન રાખવાનું. હવે આ 3 પ્રકારની જે ગતિ છે ને એને વિસ્તારથી સમજાવવામાં આવશે. તો ઘણી બધી વખત માણસ એક ગલત ધારણા કરી લે છે કે જે કર્મ કરીએ છીએ એનું ફળ ભોગવવું જ પડે છે, એનો નાશ નથી થતો. પણ એવું નથી. આપણે ગમે તેટલા ખરાબ કર્મ કર્યા હોય પણ આપણે સારા કર્મ કરીને એ કર્મોનો જે ખોટા કર્મ છે એનો નાશ કરી શકીએ. એનું આગળ પ્રમાણ પણ મળે છે આપણે શાસ્ત્રની અંદર. તો શું કહેવામાં આવે છે? તત્ર કૃતસ્ય અવિપક્વસ્ય નાશો યથા શુક્લ કર્મ ઉદયાદ ઇહૈવ નાશ કૃષ્ણસ્ય. આ મોટી વાત છે, આ ધ્યાનથી સમજજો. આ જે 3 ગતિ હતી, 3માંથી જે પહેલી ગતિ હતી કૃતસ્ય અવિપક્વસ્ય વિનાશ, એ જ એને જ અહીંયા વિસ્તાર કરવામાં આવે છે કે કૃતસ્ય અવિપક્વસ્ય, કે જે કર્મ તો કરી લીધા છે, અવિપક્વ. વિપક્વ કહેવાય કે જેનું ફળ મળી ગયું છે, અવિપક્વ એટલે જેનું ફળ હજી મળ્યું નથી, હજી પરિપક્વ અવસ્થામાં, અને પક્વ એટલે ફળ નથી મળ્યું. કર્મ તો કરી લીધું છે, નાશ થઈ જાય છે. કર્મ કરી લીધું, ફળ ભોગવાનું બાકી છે, છતાં પણ એ કર્મનું નાશ થઈ જાય છે. વગર આપણે ફળ નથી ભોગવ્યું છતાં પણ એ કર્મનું નાશ થઈ જાય છે. કેવી રીતે? યથા શુક્લ કર્મ ઉદયાદ ઇહૈવ નાશ કૃષ્ણસ્ય, કે જ્યારે શુક્લ કર્મનો ઉદય થાય છે ત્યારે ઇહૈવ આ જ જન્મની અંદર જે કૃષ્ણ કર્મો છે એનો નાશ થઈ જાય છે, વિનાશ થઈ જાય છે. હવે શુક્લ કર્મ એટલે શું? શુક્લ અને કૃષ્ણ 2 શબ્દ આવ્યા છે. શુક્લ શબ્દનો આપણે સીધો અર્થ જોઈએ તો શુક્લ એટલે સફેદ અને કૃષ્ણ એટલે કાળું. તો શુક્લ એટલે સફેદ એટલે શુદ્ધ કર્મ, અને કૃષ્ણ એટલે કાળા કર્મ, કાળા એટલે પાપ કર્મ. તો શુક્લ કર્મ એટલે પુણ્ય કર્મ અને કૃષ્ણ કર્મ એટલે પાપ કર્મ. આ ધ્યાન રાખજો. આગળ યોગ દર્શનની અંદર આ જ શબ્દ પ્રયોગ કરવામાં આવશે. શુક્લ એટલે શુદ્ધ પુણ્ય કર્મ, શુદ્ધ કર્મ આ પુણ્ય કર્મ આપણે જેને કહી, કૃષ્ણ કર્મ એટલે અશુદ્ધ કર્મ, એને જ આપણે કહી પાપ કર્મ. તો બોલે જ્યારે શુક્લ કર્મનો ઉદય થાય છે ત્યારે જે કૃષ્ણ કર્મ છે આપણા જીવનની અંદર એનો વિનાશ થઈ જાય છે. હવે સંસારની અંદર આપણે જોઈએ તો ઘણા બધા પાપ ધોવા માટે, પાપના નાશ માટે, જે પાપ કર્મ કર્યા છે એના નાશ માટે શું કરીએ છીએ? કોઈ નદી નાહવા જાય છે, કોઈ તીર્થયાત્રા કરે છે. એ આપણા શાસ્ત્રમાં ક્યાંય નથી મળતું.
કે ભાઈ ખાલી ગંગામાં ડૂબકી લગાવવાથી બધા પાપ ધોવાઈ જાય, એ કોઈ રીતે પ્રામાણિક અને તાર્કિક વાત નથી. ખાલી ગંગામાં નાહવાથી કોઈ દિવસ પાપ નહીં ધોલાય. यदि પાપનો નાશ કરવો છે, આપણા જે જીવનમાં આપણે જે પાપ કર્યા છે, તો એનો એક જ ઉપાય છે, શુક્લ કર્મનો ઉદય કરવો, એટલે શુદ્ધ પુણ્ય કર્મનો ઉદય કરવો. કેવી રીતે થાય શુદ્ધ પુણ્ય કર્મ? શુક્લ કર્મ કેના થાય પહેલાં તો એ વિચારવું પડે. આગળ આવશે, હજી વિસ્તારથી આના માટે વિશેષ સૂત્ર આવશે. તો વાં એક વાક્ય આવશે, તપ સ્વાધ્યાય ધ્યાનવતામ શુક્લ કર્મ. જે તપ કરતા હોય, જે તપસ્વી માણસ હોય, જે સ્વાધ્યાયશીલ હોય, સ્વાધ્યાયશીલ એટલે જે ઓમ અને જે વેદ મંત્રો છે એનું અર્થની ભાવના સાથે જાપ કરતા હોય, સાથે સાથે મોક્ષ શાસ્ત્રોનું અધ્યયન કરતા હોય, એને કહેવાય સ્વાધ્યાય. તો તપ સ્વાધ્યાય ધ્યાનવતામ. ત્રીજું કીધું ધ્યાન. જે ધ્યાન કરતા હોય, ઈશ્વરનું ધ્યાન કરતા હોય, જે સમાધિ માટે પ્રયત્નશીલ હોય, એવા જે યોગી માણસ છે, આધ્યાત્મિક માણસ છે, એને જ શુક્લ કર્મનો ઉદય થાય છે. બીજા કોઈને શુક્લ કર્મનો ઉદય નથી થતો. આપણે જીવનમાં તપ નથી, સ્વાધ્યાય નથી કરતા, ધ્યાન નથી કરતા, ચિંતન મનન નથી કરતા, અને પછી આપણે વિચારીએ કે મારા જીવનમાં શુક્લ કર્મનો ઉદય થાય, તો એ શક્ય નથી. શુક્લ કર્મના ઉદય માટે તપસ્વી બનવું પડે, સ્વાધ્યાયશીલ બનવું પડે અને ધ્યાન કરવું પડે. આ ત્રણ વસ્તુ આપણે નિરંતર કરીએ તો આપણા જીવનમાં શુક્લ કર્મનો ઉદય થાય. જેવી રીતે આપણે બોલે સૂર્યનો ઉદય થયો, એવી રીતે આપણા જીવનમાં શુક્લ કર્મનો ઉદય થાય. એટલે આપણે શુક્લ કર્મ નિરંતર રૂપથી કરવા માંડીએ. શુક્લ કર્મ એટલે શુદ્ધ શુક્લ કર્મ, મિશ્રિત નથી કહેતો. આગળ 3 પ્રકારના કર્મ આવશે, શુક્લ કર્મ, કૃષ્ણ કર્મ અને શુક્લ કૃષ્ણ, એટલે એને કહેવાય મિશ્રિત. એને પાપ અને પુણ્ય બંને વસ્તુ હોય. પણ યોગી માણસ હોય એ શુક્લ કર્મ કરતો હોય, અહીંયા પાપ લેશ માત્ર પણ ન હોય. તો જ્યારે શુક્લ કર્મનો ઉદય થાય ત્યારે જે કૃષ્ણ કર્મ છે એનો વિનાશ થઈ જાય. કયા કૃષ્ણ કર્મ? તો ઉપર સાથે જોડવાનું, જે અનિયત વિપાકવાળા છે. નિયત વિપાકવાળા છે એ તો ભોગવવાના જ છે, કે જે જાતિ આયુ ભોગના રૂપમાં આપણને મળી ગયું છે એ તો આપણે ભોગવવું જ પડશે. પણ જે કર્માશય હજી સંચિત રૂપમાં છે, જેનું પ્રારબ્ધ આપણને ફળ રૂપમાં હજી મળ્યું નથી, પણ આપણે ખોટા કર્મ કર્યા છે, यदि આપણે એના દંડથી બચવું હોય, એનો વિનાશ કરવો હોય, તો આપણે શુક્લ કર્મ જીવનમાં પ્રારંભ કરી દેવાના. જ્યારે આપણા જીવનમાં પૂર્ણ રૂપથી શુદ્ધ શુક્લ કર્મનો ઉદય થઈ જશે, તો ઇહૈવ આ જન્મની અંદર જે આપણા કૃષ્ણ કર્મ છે, પાપ કર્મ છે, એનો નાશ થઈ જાય છે. યત્ર ઇદમ ઉક્તમ દ્વે દ્વેહ વૈ કર્મણી વેદિતવ્યે પાપકસ્ય એકો રાશિ પુણ્યકૃતો અપહંતિ. આ જ ઉપરવાળી વાતને સ્પષ્ટ કરવામાં આવે છે કે આ સંસારની અંદર સામાન્ય રૂપથી આપણે 2 પ્રકારના કર્મ કરતા હોય, 2 પ્રકારની કોટી છે. એક છે પાપ કર્મ અને એક છે પુણ્ય કર્મ. તો દ્વે દ્વેહ કર્મણી વેદિતવ્યે પાપકસ્ય એક રાશિ. એક તો છે પાપ કર્મ કર્યું અને એક રાશિ, એક ફળ છે. રાશિ એટલે ફળ. પુણ્યકૃતો અપહંતિ. જ્યારે પુણ્ય કર્મ કરીએ છીએ તો પાપ કર્મનું જે ફળ છે એનો નાશ કરીએ છીએ. તો શું કહેવામાં આવે છે? તદ ઇચ્છસ્વ કર્માણી સુકૃતાની કર્તુમ ઇહૈવ તે કર્મ કવયો વેદયંતે. તો શું કહેવામાં આવ્યું કે સુકૃતાની કર્માણી કર્તુમ તદ ઇચ્છસ્વ, કે જે સારા કર્મો છે, હે મનુષ્ય, જે સારા કર્મ છે, સુકૃત કર્મ છે, શુભ કર્મ છે, શુક્લ કર્મ છે, પુણ્ય કર્મ છે, એને કરવાની તું ઈચ્છા કર. તે કર્મ કવયો વેદયંતે. અને આ શ્રેષ્ઠ કર્મોનો કરવા માટે કવિ લોક વર્ણન કરે છે. કવિ એટલે કોણ? ક્રાંતદર્શા. કવિ શબ્દ ઋષિઓ માટે છે, કે જે ઋષિ લોકોએ કર્મ બતાવેલા છે. શુક્લ કર્મ કેવા કરવા? શુક્લ કર્મ એટલે શું? ઋષિઓએ શાસ્ત્રોની અંદર જે કર્મ કરવાનું વિધાન કર્યું છે. ઈશ્વરને પણ કવિ કહેવાય છે. તો ઈશ્વર પણ કવિ છે, પણ ઈશ્વરે જે વેદરૂપી કાવ્યની અંદર જે કર્મને કરવાનું વિધાન કર્યું છે એને કહેવાય શુક્લ કર્મ. શું હોઈ શકે છે શુક્લ કર્મ? તો આપણે શુક્લ કર્મ કહી શકીએ કે ભાઈ આપણે યજ્ઞ કરતા હોય. યજ્ઞ એટલે બ્રહ્મ યજ્ઞ અને દેવ યજ્ઞ, આ બેનું અનુષ્ઠાન કરતા હોય. પુણ્ય કર્મ છે, આનાથી પુણ્ય વધતું હોય આપણું. આપણે અહિંસાનું પાલન કરતા હોય, મન, વાણી અને શરીરથી આપણે કોઈને દુઃખી નથી કરતા. આપણે બધા સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરીએ છીએ. આપણી વાણી મધુર છે, આપણી વાણીથી બધાને સુખ થતું હોય, અમૃત વાણી થઈ જાય આપણી. તો આપણી વાણીથી પણ આપણે પુણ્ય કમાવી શકીએ છીએ. પછી આ ઋષિમુનિઓના જે શાસ્ત્ર છે
એને ભણીને વાંચીને જીવનમાં ઉતારીને આ વિદ્યાને બીજા સુધી પહોંચાડવી, આ પણ મોટામાં મોટું પુણ્ય છે. આનો વિસ્તાર કરવો, લેકિન વિસ્તાર કરવા માટે પહેલે પોતાએ સમજવું, સમજીને જેટલું બની શકે જીવનમાં લેવાનું, વ્યવહારમાં લઈ આવવાનું, અને બીજા સુધી બીજાને જે અંદર અવિદ્યા છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તો વેદ વિદ્યાનો જે આપણે આ શાસ્ત્રો છે, ઋષિઓની જે વિદ્યા છે એને સમાજની અંદર વિસ્તાર કરવો, આ પણ પુણ્ય કર્મ છે મોટું. સર્વદાનાનામ બ્રહ્મદાનમ વિશિષ્યતે. તો જેટલા પણ દાન છે એની અંદર મોટામાં મોટું સર્વશ્રેષ્ઠ દાન છે બ્રહ્મદાન, વિદ્યાદાન. કે જે બ્રહ્મ વિદ્યાનું દાન જે કરે છે એ મોટામાં મોટું દાન હોય છે. તો આપણે જે અત્યારે આ ઋષિઓનું જે આપણને એટલી અમૂલ્ય ધરોહર, આપણને એટલું અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ, એટલું અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે, આને આપણે પહેલે પોતાએ સમજવાનું, સમજીને વ્યવહારમાં જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો, પછી આને બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો. આનાથી પણ પુણ્ય થાય છે. કે અન્ય જે સાધુ, સંન્યાસી, વિદ્વાન, આચાર્ય, ઋષિ, મુનિ એ લોકોનો જે આદેશ છે, જે વાતો આપણને સમજાવતા હોય એના ઉપર આપણે જીવન ચલાવવાનું, એ પણ સારું પુણ્ય કર્માશય હોય. અને એ જે મહાનુભાવ છે, ઋષિલોક છે, વિદ્વાનો છે, એનું સત્કાર કરવું, એનું સન્માન કરવું, એની સેવા કરવી, એનાથી પણ પુણ્ય થાય છે. પાછળ આવ્યું હતું જ્યાં ઋષિ અને મહાનુભાવ એની આરાધના કરવી, એને સેવા કરવી, એની સત્કાર કરવાથી પણ પુણ્ય આપણું વધે છે. તો એવા કવિ લોકોએ, ઋષિ લોકોએ જે શાસ્ત્રની અંદર ઈશ્વરે જે વેદરૂપી કાવ્યની અંદર જે કર્મને કરવાનું વિધાન કર્યું છે, હે મનુષ્ય તાની સુકૃતાની કર્માની કર્તુમ ઈચ્છસ્વ. કે એવા જે શ્રેષ્ઠ કર્મો છે જે કવિ લોકોએ વર્ણન કરેલા છે, ઋષિઓએ જે શ્રેષ્ઠ કર્મનું વિધાન કરેલું છે એને કરવાની તું ઈચ્છા કર, ખોટા કર્મથી બચ, પાપ કર્મોથી તું દૂર રહે, એવું વેદની અંદર વિધાન છે. આ તો જે પહેલી ગતિ હતી, અનિયત વિપાક કર્મની જે પહેલી ગતિ હતી એનું વર્ણન છે. હવે જે બીજી ગતિ હતી પ્રધાન કર્મની આવાપગમનમ, કે જે અનિયત કર્મ હોય છે, અનિયત વિપાકવાળા જે કર્મ છે એ પ્રધાન કર્મની સાથે સાથે મળીને ફળ આપી દે છે. તો એના માટે વર્ણન કરવામાં આવે છે પ્રધાન કર્મણી આવાપગમનમ યત્ર ઇદમ ઉક્તમ. તો પ્રધાન કર્મની સાથે અનિયત કર્મ પણ આવાગમન કરી દે છે, એની સાથે સાથે ફળ આપી દે છે. કઈ રીતે? યત્ર ઇદમ ઉક્તમ સ્યાત સ્વલ્પ સંકર. સ્વલ્પ સંકર એટલે શું? સંકર એટલે કહેવાય મિશ્રણ. સ્વલ્પ એટલે થોડું, થોડું મિશ્રિત થઈ જાય છે. આપણને અનિયત વિપાક હોય, અનિયત કર્મનું કોઈ ફળ મળવાનું હોય, એ જોડે જોડે મળી જાય છે. દાખલા તરીકે એક આપણે ઉદાહરણથી સમજીએ કે આપણને એ શું હોય, સપરિહાર સંપ્રત્યમર્શ, આપણે સહન કરી શકીએ એટલું કષ્ટદાયક નથી હોતું. ઉદાહરણથી સમજીએ કે આપણે 4 રોટી આપણે મળી હોય, 4 રોટી, અને અડધી રોટી કદાચ આપણી કોઈને આપી દેવી પડે કે ઓછી મળી હોય, તો અડધી રોટી આપણને સહન થઈ જાય. એટલા દંડ, થોડો ઘણો આપણને દંડ જોડે જોડે મળી જતો હોય. તો આ ઉદાહરણ માત્ર છે. તેવી રીતે આપણે ઘણા બધા એવા કર્મ કરતા હોય, સાથે સાથે દંડરૂપમાં આપણે થોડુંક ભોગવી લેતા આપણને ખબર પણ ન પડતી હોય. તો આને કહેવાય પ્રધાન કર્મની સાથે સાથે કોઈ દંડ મળે છે, એની સાથે સાથે આનું પણ મળી જાય. કોઈ કર્મ સારું કરીએ છીએ એની સાથે સાથે થોડુંક આ પણ થઈ જાય. કોઈ સારા પુણ્ય છે એની સાથે પાપ થઈ જાય, અને મોટું પાપ છે એની સાથે સાથે થોડા પુણ્યના પણ મળી જાય. તો સંકર થઈ જાય એટલે મિશ્રણ થઈ જાય, થોડુંક મિશ્રિત થઈ જાય. જેમ મેં ઉદાહરણ આપ્યું હતું કે શેરડીનો રસ આપણે કરતા હોય, સાથે સાથે લીંબુ આપણે રાખી દઈએ તો એનો પણ રસ એમાં નીકળી જાય છે. તો તેવી જ રીતે આપણા જીવનની અંદર જે પ્રધાન કર્મ છે એની સાથે સાથે અનિયત જે વિપાકવાળા કર્મ છે એનું પણ આવાગમન થઈ જાય, એનું પણ ફળ મળી જાય છે, આપણને ખ્યાલ નથી હોતો. પણ એક વસ્તુ સદૈવ ધ્યાન રાખવાની કે અનિયત કર્મનું કોઈ વર્ણન ન કરી શકીએ. આપણે એમ ન કહી શકીએ કે આ મારું અનિયત કર્મ છે. એ કર્મ ગતિ વિચિત્ર આગળ પણ આવશે, કારણ કે અનિયત છે. આપણે એમ નહીં કહી શકીએ કે આ અનિયત કર્મનું ફળ મને મળે છે, ઈશ્વર જાણે છે. પણ આપણને જોડે જોડે મળી જતું હોય. પ્રધાન કર્મની સાથે સાથે અનિયત વિપાકનું ફળ આપણને મળી જતું હોય. કુશલસ્ય ન અપકર્ષાયાલમ કસ્માત. તો બોલે કુશલસ્ય ન અપકર્ષાય અલમ. તો શા માટે એમ કહેવાય છે કે જે કુશલ માણસ છે, કુશલ એટલે શું?
કુશલ એટલે જે અધ્યાત્મમાં કુશળ છે, યોગના ક્ષેત્રમાં જે કુશળ બની ગયો છે, સાધક છે, મોટામાં મોટો સાધક છે, અધ્યાત્મના ક્ષેત્રની અંદર જે સફળ માણસ છે, તો એને આ જે છે, આ જે અનિયત વિપાક કર્મ છે, જે પ્રધાન કર્મની સાથે સાથે આવે છે, તો એનું અપકર્ષ નથી કરતા, એને નીચે નથી લઈ આવતા, એને સાથે સાથે મળી જાય છે. એને એની ગતિજી જે સાધક છે, જે ઉન્નતિ માર્ગ પર પ્રશસ્ત છે, કુશલ માણસ બની ગયો છે. હવે એના અમુક કર્મ, અનિયત પાપ કર્મ બચ્યા છે, સાથે સાથે ફળ આપી દે છે. એનાથી એની ગતિ પણ નથી રોકતી અને એને સહજતાથી સહન કરીને એના જીવનમાં આગળ વધતો હોય. અકસ્માત શા માટે આવી રીતે કુશલમાં થાય? તો કુશલમ હિ મેં બહુ અન્યદસ્તિ યત્ર અયમ આવાપમ ગતઃ સ્વર્ગે અપી અપકર્ષમ અલ્પમ કરિષ્યતિ ઇતિ. તો હવે જે કુશલ માણસ હોય એને કુશલ કર્મ, કુશલ એટલે ઘણા બધા પુણ્ય કર્મ કરેલા છે, તો એની સાથે સાથે આ થોડું ઘણું થઈ જાય તો એમાં કંઈ વાંધો નહીં આવે. જેવી રીતે કોઈ માણસ દરરોજના લાખ રૂપિયા કમાવતો હોય અને કદાચ એના કોઈક દિવસ લાખમાં 1-2 હજાર ઓછા કમાઈ ગયો હોય કે 1-2 હજાર ક્યાંક પડી ગયા હોય કે કોઈને આપી દેવા પડે, તો એમાં એનાથી કોઈ વાંધો નહીં આવે. 1 લાખની સામે એની 1000ની નુકસાની કોઈ મોટી નથી. તો આ એવી જ રીતે છે કે આપણે ઘણા બધા પુણ્ય કર્મો કરેલા છે, આપણા પાસે પુણ્યનો ઘણો બધો સ્ટોક છે. હવે પુણ્યના કર્માશયની સાથે સાથે ક્યારેક ક્યારેક આપણો જે પાપ કર્માશય છે, અનિયત પાપ કર્માશય, એ થોડુંક મળી જતું હોય. તો જે કુશલ માણસ છે, સાધક માણસ છે, યોગી માણસ છે, જેનું પુણ્ય કર્માશય વિશાળ છે, તો એને આવા જે પાપ કર્મ છે, જેનું ફળ મળવાનું છે અનિયત રૂપમાં, તો એને પતન બાજુ નથી લઈ જતા. એની ઉન્નતિ એમને જળવાઈ રહે છે. શા માટે? કે એનું પુણ્ય છે એ વધારે છે. થોડું ઘણું પાપ મળી જાય એનાથી એનું પતન નથી થતું. પણ જે માણસને પાસે પુણ્ય નથી, એને જ્યારે પાપ મળતું હોય તો એને ઘણું બધું દુઃખ થાય છે. પણ જે માણસને પાસે પુણ્ય ઘણું હોય, એને જ્યારે પાપનું ફળ મળતું હોય તો એનો વિનાશ નથી થતો. લેકિન જેને પાસે પુણ્ય બહુ ઓછું છે, હવે જ્યારે પાપનો ઉદય થશે, પાપ કર્માશયનું ફળ મળશે તો સાવ પતનમાં વયો જશે. કેવી રીતે? કે કોઈ સાધક માણસ છે, ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરજો. આપણેમાંથી કોઈ યોગ સાધનાની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર આગળ વધતો હોય, એને 1-2 મહિના થઈ ગયા હોય, સારું જીવન ચાલતું હોય, મન શાંત છે, બધું શાંત છે, પણ પુણ્ય એટલા નથી, જીવનભર પુણ્ય કર્યા નથી. હવે જ્યારે ઉંમર વધી ગઈ છે તો અધ્યાત્મના ક્ષેત્રમાં આવી ગયા, જ્યારે પુણ્ય એકત્રિત કરવાના તો એ કર્યા નથી. હવે પુણ્યનો સ્ટોક નથી, હવે એ આ માર્ગ ઉપર વધે છે. હવે જ્યારે એના પાપ કર્મ પાછલા જે વધેલા છે એમાંથી કોઈ દંડ સ્વરૂપ આવી જાય, માનસિક રૂપે દંડ મળી જાય, હવે એની જે મનની અશાંતિ છે, માની લો કે એવું થોડોક ક્રોધ આવી ગયો, થોડા ક્રોધના હિસાબે એટલું બધું પતન થઈ જાય છે એ સાધકનું. આપણે ઘણા બધા ઉદાહરણ જોતા હોય કે જે આશ્રમોમાં રહેતા હોય, ઘણા મહિનાઓથી વર્ષોથી ત્યાં સાધના કરતા હોય, અને અમુક વખત માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ જાય, થોડો ઘણો ક્રોધ આવી ગયો, એવા શબ્દો બોલી જાય છે, એવું આચરણ કરી દે છે, સાવ પતન બાજુ વહે છે. ઘણા બધા સાધુ સંન્યાસી સાધકોનું આવું પતન જોવા મળે છે. શા માટે? એના પાસે પુણ્ય એટલા નથી. હવે કોઈ અનિયત વિપાકવાળું પાપ કર્માશય ફળ દેવા આવી ગયું તો એના મનના પ્રમાણે એને ફળ મળ્યું, એમાં મનમાં કાંઈ એવી ગતિ થઈ તો એનું જીવન પતન બાજુ વયું જાય છે. પણ જે સાધક માણસ પુણ્ય કરતો હોય, એટલે સાધનાની સાથે સાથે પુણ્ય કમાવવું બહુ જરૂરત છે. પુણ્ય કર્માશય એટલે એક અધ્યાત્મની કરન્સી છે. અધ્યાત્મના ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય તો એની કરન્સી પુણ્ય કર્માશય છે. પુણ્ય કર્માશય રૂપી કરન્સી તમારા પાસે નથી તો તમે આગળ નહીં વધી શકો. તો એના માટે સતત કાંઈક ના કાંઈક તમારે પુણ્ય કરવું પડશે. ગમે એ રીતે તમે સાધના કરો છો, ગમે ત્યાં આશ્રમમાં એકલા છો તો ત્યાં આશ્રમમાં તમે સેવા આપી શકો છો. ઘણા બધા આશ્રમમાં આ પ્રેરણા કરવામાં આવે છે કે સેવા આપો. સેવાથી શું થાય કે તમે જે તમારું પુણ્ય તમે જે ખર્ચો છો સાથે સાથે ભેગું પણ થાય. તમે પુણ્ય કર્માશય તમારું ઓમય ઓછું છે ને તમે એને ખર્ચી નાખો છો. આપણે જ્યારે કોઈનાથી વિદ્યા લેતા હોય તો આપણી પુણ્ય કર્માશય ખર્ચાય છે. તો ધ્યાન શું રાખવાનું કે ગમે ત્યારે આપણે સાધનાના માર્ગમાં હોય, આપણે જ્યાંથી પણ સહયોગ મળતો હોય તો એનું પણ ગમે રીતે આપણે પુણ્ય પાછું એકત્રિત કરી લેવાનું. આશ્રમોમાં શું હોય, ઘણા બધા આશ્રમોમાં રહેતા હોય,
તો એ શું કરતા સેવા દેતા હોય. અને માની લો કે કદાચ એની બુદ્ધિ પ્રખર સારી હોય તો એ બૌદ્ધિક રૂપે સેવા દેતા હોય, કોઈને ભણાવતા હોય, પ્રચાર પ્રસાર કરતા હોય. પણ સેવાનું કાર્ય ચાલુ રહેવું જોઈએ. જ્યારે સેવા હોય તો આપણું પુણ્યરૂપી કરન્સી આપણા પાસે ભેગી થતી જાય. અને જ્યારે પાપરૂપી કર્માશય આપણા ઉપર અટેક કરે છે ત્યારે એ રક્ષા પુણ્ય કર્માશય કરે છે. અને જેના પાસે પુણ્ય કર્માશય નથી હોતું એ પાપ કર્માશય એને પતન બાજુ લઈ જાય છે. તો અહીંયા એ જ વાત કહેવામાં આવી છે કે કુશલસ્ય ન અપકર્ષાય અલમ. જે કુશલ માણસ છે, જેના પાસે પુણ્ય સારી રીતે એકત્રિત છે, પુણ્ય કરન્સી પુણ્ય રાશિ બહુ સારી છે, તો એને જે આ અનિયત પાપ કર્મ છે જે પ્રધાન કર્મની સાથે સાથે વચ્ચે આવીને ફળ આપે છે એ એનું પતનનું કારણ નથી બનતા. શા માટે? કુશલમ હિ બહુ અન્યદ અસ્તિ. એના પાસે કુશલ કર્મો ઘણા છે, એના પાસે પુણ્ય કર્માશય સારો છે. તો જે એ આવાપ થાય છે, જે અનિયત કર્મ વચ્ચે આવે છે, તો સ્વર્ગે અપી અપકર્ષમ અલમ કરીષ્યતિ. તો જેનું સુખનો કાળ છે ત્યાં પર એનું જે નુકસાન છે, દુઃખ છે, અલ્પમ. આ શબ્દ ધ્યાનથી સમજજો. અલ્પમ અપકર્ષમ અલ્પમ કરીષ્યતિ. અલ્પ આપણે શબ્દ પ્રસિદ્ધ છે, અલ્પ એટલે થોડું. કે જે સ્વર્ગકાલ, જે એ કુશલ માણસ છે, યોગના ક્ષેત્રના અધ્યાત્મના ક્ષેત્રની અંદર અધ્યાત્મનો આનંદ ભોગે છે, એનું સ્વર્ગ જેવું જીવન વ્યતીત થાય છે. જ્યારે વચ્ચે આ અનિયત પાપ કર્મ આવે છે અને ફળ દેવા, તો અપકર્ષમ અલ્પમ, એનું જે અપકર્ષ છે, નાશ છે, એને જે દુઃખ છે, અલ્પ બહુ થોડુંક મળે છે, નગણ્ય જેવું મળે છે. શા માટે? એના પાસે પુણ્યકર્મ વધારે છે. આ 3 ગતિમાંથી બીજી ગતિથી. તો આ બધાને સ્પષ્ટ થઈ? આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. હવે ત્રીજી ગતિ, નિયત વિપાક પ્રધાન કર્મણી અભિભૂતસ્ય વા ચિરમ અવસ્થાનમ. જે અહીંયા ત્રીજી ગતિ કહેવામાં આવી હતી ને, 3 ગતિ હતી, આ ત્રીજી પ્રધાન કર્મણી નહીં, એ નિયત વિપાક પ્રધાન કર્મણી અભિભૂતસ્ય, એને જ અહીંયા ખોલવામાં આવે છે કે જે નિયત વિપાક પ્રધાન કર્મ. નિયત એટલે નિશ્ચિત, નિશ્ચિત વિપાક એટલે ફળ. જે નિશ્ચિત કર્માશય છે જેનું ફળ મળવાનું છે પ્રધાન રૂપમાં, જાતિ, આયુ અને ભોગ, એ જ્યારે મળવાનું હોય તો જે અનિયત વિપાક છે એ અભિભૂત થઈ જાય છે, દબાઈ જાય છે. ક્યાં સુધી દબાઈ જાય છે? ચિરમ અવસ્થાન, લાંબા સમય સુધી. કથમ, શા માટે આવું થાય છે? તો અદૃષ્ટ જન્મ વેદનીયસ્ય નિયત વિપાકસ્ય એવ કર્મણઃ સમાનમ મરણમ અભિવ્યક્તિ કારણમ ઉક્તમ. તો આપણે પાછળ પણ વાંચ્યું હતું કે મરણ ધર્મ કોણ કરાવે છે? મરણ અને જન્મ. તો એના માટે જ અહીંયા કહેવામાં આવે છે કે અદૃષ્ટ જન્મ વેદનીય. અદૃષ્ટ જન્મ વેદનીય એટલે આ જન્મ નહીં, આ તો આપણો દૃષ્ટ જન્મ વેદનીય છે. જે આપણે આગળ આપણને જે જન્મ મળશે એ નિયત વિપાકના હિસાબે મળશે. નિયત વિપાક એટલે નિશ્ચિત વિપાક, કે જે આ જીવનની અંદર, આ જન્મની અંદર મેં જે કર્મ કર્યા છે, મેં જે કર્મ કરીને કર્માશય સંચિત કર્યું છે, એ કર્મોની અંદરથી અને જે પૂર્વ જન્મોમાં જે કર્મ કર્યા છે એની અંદરથી બધું ભેગું થયું. અને એની અંદરથી જે નિયત, ઈશ્વર જાણે છે કે હવે કયા કર્મોનો ફળનો ટાઈમ થઈ ગયો છે, એ નિયત કર્મોનો એક પ્રારબ્ધ બનાવે છે અને એના માધ્યમથી આપણને જન્મ મળે છે. હવે જ્યારે નિયત કર્મોના માધ્યમથી આપણે પ્રારબ્ધ એટલે નવું આરંભ, તો જે નિયત કર્મના હિસાબને જાતિ, આયુ અને ભોગ મળવાનું છે, નવો જન્મ મળવાનો છે, આપણનું આ જે નિયત કર્માશય છે પહેલાં મરણ કરાવે છે અને નવો જન્મ અપાવે છે. તો આ સમયે જે અનિયત કર્માશય છે, અનિશ્ચિત કર્માશય છે, એ અભિભૂત થઈ જાય છે, દબાઈ જાય છે લાંબા સમય સુધી. અભિવ્યક્તમ કારણ ન તુ અદૃષ્ટ જન્મ વેદનીયસ્ય અનિયત વિપાકસ્ય. તો અદૃષ્ટ જન્મમાં જે અનિયત વિપાક છે એ કોઈ દિવસ મરણ ધર્મને આપતો નથી અને અભિવ્યક્તિ નથી કરતો. આ અહીંયા સ્પષ્ટ સિદ્ધાંત કહેવામાં આવ્યો છે, ન તુ અદૃષ્ટ જન્મ વેદનીયસ્ય અનિયતસ્ય. અનિયત એટલે અનિશ્ચિત, અનિશ્ચિત વિપાકવાળું, કે જે કર્મનું ફળ આપણને ક્યારે મળશે, એનો કાળ, દેશ, કયા સ્થાન ઉપર મળશે, કયા નિમિત્તથી મળશે એ નિશ્ચિત નથી. તો જેવું અનિયત કર્માશય છે, જે અદૃષ્ટ જન્મ વેતનીય છે, એ કોઈ દિવસ મરણ ધર્મ અને અભિવ્યક્તિ એટલે જન્મને ન આપી શકે. મરણ ધર્મ અને અભિવ્યક્તિ એટલે જન્મને કોણ આપે છે? તો નિયત વિપાક, અદૃષ્ટ જન્મ વેદનીય. આ બધાને વાત સ્પષ્ટ થઈ? હું પાછો પ્રશ્ન રૂપમાં પૂછું છું કે આપણું
મરણ કરાવીને આપણને જન્મ કોણ કરાવે છે? નિયત વિપાક અદૃષ્ટ જન્મ વેદનીય યા અનિયત વિપાક અદૃષ્ટ જન્મ વેદનીય? હા જી નીતાબેન. નિયત વિપાક. નિયત વિપાક અદૃષ્ટ જન્મ વેદનીય આપણને મરણ અને અભિવ્યક્તિનું કારણ હોય છે. મરણ જન્મનું કારણ હોય છે. તો આ 3 પ્રકારની જે ગતિ છે એ અહીંયા વર્ણન કરી દેવામાં આવી છે. તો આમાં ઘણા બધા સ્વરૂપ આવી ગયા છે. તો તમારામાંથી ઘણા બધાને થોડું કન્ફ્યુઝન થઈ ગયું હશે, પણ જેમ જેમ આપણે આગળ હજી ભણીશું એમ થોડું ક્લિયર થઈ જશે. અને અત્યારે આપણે ભણીએ છીએ, આગળ પાછા ભણીશું. જેટલી વખત આપણે યોગદર્શનનું વાંચન કરશું, સ્વાધ્યાય કરશું, ચિંતન મનન કરશું, એમ વિષયો સ્પષ્ટ થશે. એકવારમાં કોઈ વિષય સ્પષ્ટ નથી થતો, પણ જેટલો થાય એટલો ગ્રહણ કરવાનો પ્રયાસ કરજો. અત્યાર સુધી આપણે જેટલું ભણ્યા છે આ 3 પ્રકારની ગતિ છે. આમાં કોઈ પ્રશ્ન હોય, કાંઈ વસ્તુ સ્પષ્ટ ન હોય તો પૂછી શકો છો. ઓમ આચાર્યજી, જી. જે સેકન્ડ પ્રકારની બીજા પ્રકારની ગતિ કહી કે જેમાં આપણું પુણ્ય કર્મનું બેલેન્સ વધારે હોય, હા, તો એ વખતે આપણા જે પાપ કર્મો છે એ ઢંકાઈ જાય છે. જી. એને થોડું ક્લિયર કરવું પડે. આપણો મતલબ એમાં શું હોય કે આપણા પુણ્ય કર્માશય બહુ છે. આપણે યુવા કાળની અંદર, આપણા જીવનની અંદર આપણે સારું પુણ્ય એકત્રિત કર્યું છે, રાશિ એકત્રિત કરી છે. આને સરળ દાખલાથી, ઉદાહરણથી સમજવું હોય ને તો એવી રીતે સમજી શકીએ કે માણસ અત્યારે શું કરતો હોય. જ્યારે યુવા હોય તો પોતાના સંતાનો માટે તો સંપત્તિ એકત્રિત કરતો હોય, પણ પોતા માટે પણ રાશિ એકત્રિત કરતો હોય કે મારા વૃદ્ધાવસ્થાની અંદર આ રાશિ મને કામ લાગશે, આ મૂડી મને કામ લાગશે. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો, અવાજ આવે છે. હા, તો આપણે જેવી રીતે અત્યારે પણ આપણે જીવનમાં બધા કરતા હોય કે આપણને આપણી વૃદ્ધાવસ્થાની ચિંતા હોય તો આપણે શું કરતા હોય? વૃદ્ધાવસ્થા માટે આપણે થોડીક મૂડી ભેગી કરતા હોય. આપણને ખ્યાલ હોય કે આપણે સંતાનોને આપી દઈશું, છતાં પણ આપણે થોડીક રાખવી જોઈએ. તો બધા થોડી ઘણી રાશિ પોતા માટે એકત્રિત કરતા હોય. તો આપણને ખ્યાલ હોય કે વૃદ્ધાવસ્થામાં મને આ રાશિ કામ લાગશે, વૃદ્ધાવસ્થાની અંદર મારું શરીર કામ નહીં કરે ત્યારે મારી આ મૂડી છે એ જ મને કામ લાગશે. તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રની અંદર પણ છે. અધ્યાત્મના ક્ષેત્રની અંદર જ્યારે આપણા યુવાકાળ છે, આપણું જીવન છે, આપણે સમર્થ છીએ, તો આપણે નિરંતર રૂપથી પુણ્ય કર્માશય એકત્રિત કરતું રહેવાનું. માણસ શું કરે છે કે આખા જીવન દરમિયાન પુણ્ય તો ઓછું પુણ્ય બહુ થોડું ભેગું કરે છે, પાપ વધારે ભેગું કરી લે છે. અને વૃદ્ધાવસ્થામાં હવે કોઈ એને કહે કે ભાઈ તમે સાધના કરો, તો સાધનામાં એક તો રુચિ નથી થતી, કારણ કે એનું કર્માશય નથી. અને થોડી ઘણી રુચિ થાય તો થોડાક દિવસમાં ફેર રુચિ તૂટી જાય છે, કારણ કે પુણ્ય જ નથી. પુણ્ય નથી અને બુદ્ધિ પણ કામ નહીં કરે. તો આપણે એવું નથી કે આપણે વૃદ્ધાવસ્થામાં પુણ્ય ન કરી શકીએ, પણ યુવાકાળની અંદર આપણે વધારે કર્મ કરી શકીએ, સારા કર્મોનું અનુષ્ઠાન સારું કરી શકીએ છીએ. જેટલા પ્રકારના યજ્ઞોનું વિધાન છે એ કરી શકીએ, ઘણી બધી પ્રકારની સેવાઓ કરી શકીએ, ઘણા બધા પ્રકારના આપણે સારા કર્મો કરીને આપણે પુણ્ય કર્માશય એકત્રિત કરી શકીએ છીએ. હવે જે આપણે આ જીવનની અંદર પુણ્ય કર્માશય એકત્રિત કર્યું છે, આપણને ક્યારે કામ લાગશે? જ્યારે આપણે જીવનની અંદર આગળ અધ્યાત્મના ક્ષેત્રમાં વધીશું, આપણું શરીર અંગો એટલા કામ નહીં કરે, હવે આપણે સેવાની પણ જરૂર પડશે, અને સાથે સાથે અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આપણે આગળ વધવું છે. તો આપણા જે આ પુણ્ય કર્માશય એકત્રિત છે આ જ કામ લાગશે. હવે જે આપણે થોડા ઘણા પાપ કર્યા છે આ જન્મમાં કે પૂર્વ જન્મોમાં, એનું હવે જ્યારે દંડ મળવાનું છે તો આ પુણ્ય કર્માશયની સાથે સાથે દંડ મળી જશે. અને એ એટલું અઘરું નહીં થાય, આપણને સહન પણ થઈ જાય, કારણ કે આપણા પાસે જે પુણ્યરૂપી રાશિ છે એ 1 લાખ રૂપિયાની છે, અને દંડ છે એ 1000નો છે, તો એ સહન થઈ જાય. પણ આપણા પાસે પુણ્ય રાશિ છે 1000 અને દંડ મળે છે 900 રૂપિયાનો, તો એ સહન કરવું અઘરું છે. એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે કે જે અનિયત વિપાકવાળા કર્મ છે એની જે બીજા પ્રકારની ગતિ છે એ પ્રધાન કર્મ નિયત વિપાકની સાથે સાથે મળીને એ દંડ આપી દે છે. આમાં ઊંધું પણ આપણે જોઈ લેવાનું, બંને બાજુ ઘટી શકે છે કે કોઈ માણસે અહીંયા કે પાપ કર્મ બહુ વધારે કરેલા છે અને એના પૂર્વજન્મમાં પુણ્ય કર્મ કરેલા છે. હવે આખા જિંદગીભર તો પાપ કર્મ કર્યા છે. હવે જ્યારે એની વૃદ્ધાવસ્થા છે, એક આ સામાન્ય અવસ્થા છે, હવે જ્યારે પાપ કર્માશે એને દંડ આપશે
તો હવે જે એના પુણ્ય કર્માશય વચ્ચે વચ્ચે આવશે. લેકિન 1 લાખ રૂપિયાની રાશિ છે એને પાપ કર્માશયની અને પુણ્ય છે 1000નું, તો એને કાંઈ અભિભૂત નહીં થાય, આનંદ નહીં થાય, એ દુઃખી જ રહેવાનો છે. હા, થોડો જણીક છડીક એવું સુખ મળી શકે કે ક્યારેક એનું મન થોડુંક શાંત થઈ ગયું, એની વૃત્તિ 2, 5, 10 સેકન્ડ માટે એનું મન શાંત થઈ ગયું. એ કોઈ પુણ્ય કર્માશયનું એવું ફળ હતું કે આપીને નીકળી ગયું. પાછી મનની અંદર એની અશાંતિ, ક્લેશ અને એ પાપ કર્માશયમાં ફસાયેલું રહેશે એનું ચિત્ત. બંને બાજુ આ વસ્તુ ઘટે છે. યત્તુ અદૃષ્ટ જન્મ વેદનીયમ કર્મ અનિયત વિપાકમ તન નશ્યેત અવાપમ વા ગચ્છેત અભિભૂતમ વા ચિરમ ઉપાસીત ચિરમપી ઉપાસીત. તો એ જ વસ્તુ ઉપર જે કહેવામાં આવી હતી એને ત્રીજી વખત પાછી કહેવામાં આવે છે કે જે અદૃષ્ટ જન્મ વેદનીય છે. અદૃષ્ટ જન્મ વેદનીય કર્મ કે જે આગળના જન્મમાં જે કર્મ આપણને ફળ દેશે. અનિયત વિપાકમ, જે અનિયત વિપાકવાળા છે, એનું નિયત નથી. તન નશ્યેત, એ નષ્ટ પણ થઈ શકે છે. અવાપમ, પ્રધાન કર્મની સાથે સાથે પણ આવીને ફળ આપી શકે છે. અભિભૂતમ ગચ્છેત, દબાઈ પણ જાય છે. પ્રધાન કર્મ આવે છે તો એ કર્મ દબાઈ જાય છે. ચિરમપી ઉપાસિત, ચિરકાળ સુધી દબાઈ જાય છે, પછી આપણને પાછો એનું ફળ મળે છે. ક્યારે મળે છે? તો યાવત સમાનમ કર્મ અભિવ્યંજકમ નિમિત્તમ અસ્ય ન વિપાકાભિમુખમ કરોતિ. તો શું કહેવામાં આવે કે જ્યાં સુધી સમાનમ કર્મ, કે હવે માની લો આ ત્રીજી પ્રકારની ગતિનું વર્ણન કરવામાં આવે છે કે પ્રધાન નિયત કર્મ આવ્યું ત્યારે અનિયત કર્મ હતું એ દબાઈ ગયું, અભિભૂત થઈ ગયું. ક્યાં સુધી એ એમણમ રહેશે? તો એને કહેવામાં આવે છે કે જ્યાં સુધી કોઈ એવું પ્રધાન કર્મ એના લાયક, એના જેવું નહીં આવી જાય ત્યાં સુધી એમણમ રહેશે. જ્યારે એનું આલંબન સામે આવી જાય, એના જેવું પ્રધાન કર્મ આવી જશે તો એ પ્રધાન કર્મની સાથે સાથે મળીને વિપાક અભિમુખ થઈ જશે, વિપાકને આપી દેશે, નષ્ટ નહીં થશે. આ ત્રીજી પ્રકારની ગતિ છે કે ચિરકાળ સુધી અનિયત કર્મ એમનેમ પડ્યા છે, પણ જ્યારે કોઈ એવું પ્રધાન કર્મ આપણા સામે આવી જાય કે હવે માની લો કે આ કર્મની સાથે આ કર્મનું ફળ મળી શકે છે, તો ઈશ્વર ત્યારે એ કર્મની સાથે એ અનિયતનું પણ ફળ આપી દે છે. તદ વિપાકસ્ય એવ દેશ કાલ નિમિત્ત અનવધારણાદ ઇયમ કર્મગતિર વિચિત્રા દુર્વિજ્યાના ચેતી. આ વાક્ય બહુ વિશેષ છે. જે બધા લોકો કહેતા હોય કે આ જે કર્મગતિ છે વિચિત્રા છે, આ વાક્યના આધારે ઉપર. શા માટે? તદ વિપાકસ્ય, એના વિપાકના હિસાબે. કેના વિપાકના હિસાબે? અનિયત કર્મના વિપાકના હિસાબે. શા માટે? કેવો વિપાક હોય છે એનો? તો દેશ, કાલ અને નિમિત્ત, એનું અનવધારણ હોય. અવધારણ એટલે નક્કીકરણ, નિશ્ચિતીકરણ. અનવધારણ એટલે નિશ્ચિત નથી. જે અનિયત કર્મો હોય છે એનું દેશનું નક્કી નથી કે આપણને કયા સ્થાન ઉપર મળશે. નિયત કર્મનું તો નક્કી હોય કે આપણને આ દેશમાં જન્મ મળી ગયો, એ તો નિયત થઈ ગયો. પણ જે અનિયત કર્મ છે આપણા, પાપ કર્મ કે આ પુણ્ય કર્મ, એનું દેશનું નક્કી નથી આપણને કયા દેશમાં એનું ફળ મળી શકે છે. પછી કાળનું નક્કી નથી કે આ સમયમાં મળશે, એનું કાળનું પણ નક્કી નથી. અને નિમિત્તનું પણ નક્કી નથી કે કયા નિમિત્તથી આપણને મળી શકે, ગમે ત્યારે મળી શકે છે. તો એના હિસાબે જ કહેવામાં આવ્યું છે કે કર્મ ગતિ વિચિત્ર. આ કર્મની ગતિ બહુ વિચિત્ર છે, દુર્વિજ્ઞાના, બહુ વિજ્ઞાનપૂર્ણ છે. આને સમજવી આપણાથી બહાર છે. આ ઈશ્વર જ જાણી શકે છે અને ઈશ્વર જ અનિયત વિપાકનું ફળ આપણને આપી શકે છે. આપણે એનું કોઈ દિવસ યથાર્થ ધ્યાન ન કરી શકીએ કે આ નિયત કર્મ છે, આ અનિયત કર્મ છે. અનિયતનું તો ખ્યાલ પડશે જ નહીં. ન ચ ઉત્સર્ગસ્ય અપવાદાત નિવૃત્તિર ઇતિ એકભવિકઃ કર્માશય અનુજ્યાત ઇતિ. હવે એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે ઉત્સર્ગ અપવાદાત નિવૃત્તિ. અપવાદ ઉત્સર્ગની નિવૃત્તિ નથી કરતી. ઉત્સર્ગ એમણામ રહે છે, પણ અપવાદ બલવાન હોય છે. અપવાદ અને ઉત્સર્ગ એક શાસ્ત્રની પરિભાષા છે. ઉત્સર્ગ એટલે સામાન્ય, અપવાદ એટલે બલવાન. જેવી રીતે એક ઉદાહરણ આપું કે એક નિયમ બનેલો છે કે જ્યારે આપણે ગાડી હાંકતા હોય ત્યારે ચોકડી ઉપર જ્યારે ગાડી આવે ત્યાં લાઇટ થઈ જાય એટલે શું નિયમ છે કે ગાડી રોકી દેવાની. આ એક સાધારણ નિયમ છે. પણ આપણે જોતા હોય કે ભાઈ એમ્બ્યુલન્સ તો નીકળી જાય છે લાલ ગાડીમાં, લાલ બત્તી થઈ હોય છતાં પણ એમ્બ્યુલન્સ નીકળી ગઈ, તો એ અપવાદ છે. એમ્બ્યુલન્સ માટે અપવાદ છે કે ભાઈ એમ્બ્યુલન્સ નીકળી શકે છે. લેકિન સામાન્ય નિયમ શું છે કે ભાઈ લાલ બત્તી થાય એટલે ગાડી રોકી દેવાની. જ્યારે એ નીકળી જાય એમ્બ્યુલન્સ પછી સામાન્ય ગાડી પણ જ્યારે નિયમ. તો ઉત્સર્ગ અને અપવાદ
અપવાદ ઉત્સર્ગને દબાવી દે છે પણ ઉત્સર્ગનો નાશ નથી કરતો. ઉત્સર્ગ અપવાદ એવી રીતે પણ આપણે સમજી શકીએ. બીજો દાખલો એક પણ આપી દઉં કે આપણા એક ગુરુકુળનું ઉદાહરણ આપું છું કે કોઈ મહેમાન આવ્યા અને લાડવા લઈ આવ્યા. તો હવે મેં કીધું કે ભાઈ બધા છોકરાઓને, બધા વિદ્યાર્થીઓને બબ્બે લાડવા આપી દો. મેં નિયમ આપ્યો. પછી મેં કીધું કે પેલા દેવદત્તને એક જ લાડુ આપજો. તો પહેલાં તો મેં નિયમ કીધું કે ભાઈ બધાને બબ્બે લડ્ડુ આપજો. દેવદત્ત પણ વિદ્યાર્થી જ છે. મેં ખાલી એ જ વાક્ય કીધું હતું કે બધા વિદ્યાર્થીને. તો બધા વિદ્યાર્થીની અંદર દેવદત્ત પણ આવી જાય છે. તો હવે હું શા માટે કહું છું કે દેવદત્તને આપજો? કારણ કે અપવાદ રૂપમાં છે કે ભાઈ એની તબિયત થોડીક ખરાબ છે, એને થોડીક શરદી ઉધરસ છે, તો એને એક જ લાડુ આપજો, બાકી બધાને બબ્બે આપજો. તો આ અપવાદ રૂપમાં છે. અપવાદ ઘણી બધી પ્રકારના હોઈ શકે છે. ભાઈ મેં સામાન્ય રૂપે આખા લાડવામાં જ ઉદાહરણ આપું છું કે મેં કીધું કે બધા વિદ્યાર્થીઓને બબ્બે લાડવા આપી દો, પણ પહેલાં દેવદત્ત અને યજ્ઞદત્તને 4 આપી દેજો. તો કોઈ પૂછશે યજ્ઞદત્ત અને દેવદત્ત વિદ્યાર્થી નથી? ના, એ પણ ગુરુકુળના વિદ્યાર્થી જ છે. તો પછી એના માટે તમે શા માટે નિયમ બદલો છો? તો એ અપવાદ છે કે ભાઈ એ મોટા વિદ્યાર્થીઓ છે અને વધારે વ્યાયામ કરે છે, એના હિસાબે મેં કીધું કે એને 4 લાડવા આપી દો. તો અપવાદ પણ અલગ અલગ સ્થિતિઓમાં અલગ અલગ થઈ શકે. એ કોઈ સામાન્ય નિયમ અને એ કોઈ વિશેષ નિયમ. વિશેષ નિયમને જ કહેવાય અપવાદ. જે સામાન્યનું ઉલ્લંઘન કરતા હોય એને કહેવાય અપવાદ. તો તેવી જ રીતે આ અનિયત વિપાક કર્મ છે એ અપવાદ છે, પણ એનાથી જે નિયત એક ભવિક કર્માશય છે જે નિયત વિપાક આપે છે એ એનાથી ખંડિત નથી થતું. તો એક ભવિકા કર્માશય અનુજ્ઞાત. તો આ રૂપમાં આપણે એક ભવિક કર્માશયને જાણી શકીએ છીએ. તો આ અહીંયા 13મા નંબરનું સૂત્ર પૂર્ણ થઈ ગયો છે. થોડુંક ગંભીર વિષય છે. જેટલું પણ તમને આમાંથી સમજમાં આવ્યું હોય, સ્પષ્ટ થયું હોય એટલું રાખજો. પછી હજી પણ આગળ આ વિષય આવશે, એનાથી હજી પણ સ્પષ્ટ થશે. ઓમ. ત્રણ વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. सबको सादर नमस्ते जी. નમસ્તે જી.